નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયાની જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ। અમદાવાદ વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તોને 1.25 કરોડની સહાય ચૂકવતું ટાટા જૂથ। 1 જુલાઈથી રેલવે મુસાફરી મોંઘી થશેની જાહેરાત કરતું રેલવે બોર્ડ। જામનગરના રણજીતનગર વિસ્તારમાં વીજ તંત્રની નીતિ રીતિથી રોષે ભરાતા સેંકડો રહેવાસીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇઝરાયલ પછી હવે ઈરાને પણ યુદ્ધ વિરામની જાહેરાત કરી છે। ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે આ અંગે માહિતી આપતા એક નિવેદન બહાર પાડ્યું હતું। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને દુશ્મનને હાર સ્વીકારવા મજબૂર કર્યો હતો। ઈરાને મંગળવારે ઇઝરાયલ પર થયેલા તાજેતરના હુમલાનો પણ ઇનકાર કર્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના 12મા દિવસે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલી સેનાનો ધ્યેય પૂરો થયો છે। આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી હતી। ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના 12મા દિવસે યુદ્ધ વિરામની જાહેરાત કરી અને કહ્યું હતું કે આગામી 6 કલાકમાં અમલમાં આવશે। નિર્ધારિત સમય પૂરો થયા પછી તેમણે બીજી પોસ્ટ કરીને લખ્યું, યુદ્ધ વિરામ હવેથી અમલમાં છે, કૃપા કરીને તેનો ભંગ કરશો નહીં। અત્રે ઉલ્લેખનીય છે કે આ યુદ્ધ વિરામ અગાઉ અમેરિકાએ ઇઝરાયલનો પક્ષ લઈને ઈરાન પર બોમ્બમારો કર્યો હતો। ત્યારબાદ ઈરાને આકરો વળતો જવાબ આપ્યો હતો અને મધ્ય પૂર્વના દેશોમાં જ્યાં જ્યાં અમેરિકાના લશ્કરી થાણા છે તે તમામ એરબેઝ પર ઈરાને પણ બોમ્બમારો કર્યો હતો। ત્યારબાદ અમેરિકા દ્વારા આ યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે, જેને ઇઝરાયલ તથા ઈરાને સમર્થન આપ્યું છે। ગત 12 જૂનના રોજ બપોરના 1:40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગરમાં અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ક્રેશ થઈ હતી। આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 242માંથી 241ના તેમજ જ્યાં ક્રેશ થયું એ સ્થળ પર 34 લોકો મળીને 275 જેટલા લોકોના મોત થયા હતા। 23 જૂન 2025 સુધીમાં 253 મૃતકના DNA સેમ્પલ મેચ થયા હતા, જેમાંથી 240 પેસેન્જર અને 13 નોન પેસેન્જર છે। કુલ 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા, જેમાં 13ની ઓળખ DNA રિપોર્ટથી અને 6ની ઓળખ ચહેરાથી કરવામાં આવી છે। આ તમામ મૃતકોના પરિવારને ટાટા ગ્રુપ દ્વારા ₹1-1 કરોડ તથા એર ઇન્ડિયા દ્વારા 25-25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। પ્લેન ક્રેશ પીડિત પરિવારોને ઝડપથી સહાય મળી શકે એ માટે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાં ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારને રૂબરૂ બોલાવવામાં આવી રહ્યા છે। 23 જૂન સુધીમાં 3 મૃતકના પરિવારને વળતર ચૂકવી દેવામાં આવ્યું હોવાની વિગતોની આજે મંગળવારે જાહેરાત કરવામાં આવી છે। આવતા મહિનાથી એટલે કે આગામી 1 જુલાઈથી દેશભરમાં રેલવે મુસાફરી મોંઘી થઈ શકે છે। રેલવે બોર્ડના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલા સંકેતો અનુસાર આગામી દિવસોમાં ટ્રેન ભાડામાં થોડો ફેરફાર થવાનો છે। ઘણા વર્ષો પછી રેલવે ભાડામાં વધારો કરવા જઈ રહી છે। એવું કહેવામાં આવ્યું છે કે આ નવા દરો 1 જુલાઈ 2025થી લાગુ થશે। રેલવે મંત્રાલયના સત્તાવાર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે સામાન્ય મેલ એક્સપ્રેસ ટ્રેનો નોન એસીના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે। એસી ક્લાસમાં મુસાફરી કરનારાઓને પ્રતિ કિલોમીટર 2 પૈસા વધુ ચૂકવવા પડશે। આ વધારો નજીવો છે, પરંતુ તેની અસર ચોક્કસ પડશે। ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે। તેને દેશની જીવનરેખા કહેવામાં આવે છે। દરરોજ લાખો લોકો તેના દ્વારા મુસાફરી કરે છે અને તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે। રેલવે દરરોજ સેંકડો ટ્રેનો ચલાવે છે, જેથી લોકોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડી શકાય। મુસાફરીના અન્ય માધ્યમોની તુલનામાં ટ્રેનમાં મુસાફરી આરામદાયક અને આર્થિક રીતે કરકસર ભરી છે। આ જ કારણ છે કે ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરવી એ ભારતીય નાગરિકોની પહેલી પસંદગી છે। જો કે હવે ટ્રેનમાં મુસાફરી કરનારાઓને આ નવો ભાવ વધારો લાગુ પડશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ટાઉન હોલમાં ક્યુટ બેબી સ્પર્ધા, રણજીતનગરમાં પરેશાન રહેવાસીઓ અને ધ્રોલમાં બિસ્માર રસ્તો। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ,
બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ।
55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ઓમસી જઈસ મેમોરિયલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ગત રવિવારે ટાઉન હોલ ખાતે ક્યુટ બેબી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 2 વિભાગ રાખવામાં આવ્યા હતા. એક વિભાગ 3 વર્ષ સુધીના બાળકો માટેનો અને બીજો વિભાગ 4 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકો માટેનો હતો. આ સ્પર્ધામાં કુલ 3 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં અંદાજે 1500 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 151 બાળકોને ક્યુટ બેબી તરીકેના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં બાળકોના વર્તન અને તંદુરસ્તી અંગેના 12થી વધુ નિષ્ણાતોએ સેવા આપી હતી. આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ માત્ર બાળકોના કૌશલ્ય, આરોગ્ય અને આત્મવિશ્વાસના ઉત્સવનો ન હતો, પરંતુ આર્થિક રીતે પછાત વર્ગની બાળકીઓના શિક્ષણ માટે ચેરિટીની ભાવના પણ તેમાં સમાવિષ્ટ હતી. આ ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર મિત્તલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મિસિસ ઇન્ડિયા વેસ્ટ 2017 નિશા ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રોટરી ક્લબ ઓફ છોટી કાશીના આગામી પ્રમુખ અને બોર્ડના સભ્યો, નંદ વિદ્યાનિકેતનના પ્રિન્સિપાલ રાધેશ્યામ પાંડે, પોદાર સ્કૂલના રંજન ઝા, ડોક્ટર નિમેશ રાજપૂત, PM જાડેજા, વિઝન ક્લબના સ્થાપક મીતા દોશી, કિડ્સ ફન ક્લબના સ્થાપક મોસમી કનખરા ઉપરાંત ભાવના રાણા તેમજ નવનીતભાઈ પણસારા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિભાશાળી બાળકોને એવોર્ડ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા રંગારંગ નૃત્ય અને કલાત્મક રજૂઆતો પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ડોક્ટર મિત્તલ પટેલ દ્વારા ધન્યવાદ પ્રસ્તુતિ આપવામાં આવી હતી. આ સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર મિત્તલ પટેલે આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. એજ્યુકેટ ધ પીપલ, પેરેન્ટ્સ એવો એક પ્રોગ્રામ છે, ક્યુટ બેબી એન્ડ હેલ્ધી બેબી કોમ્પિટિશન, સ્માર્ટ કિડ્સ કોમ્પિટિશન, જેમાં 0 થી 3 યર્સના બાળકો અને 4 to 6 યર્સના બાળકોના અલગ અલગ ટોટલ 12 પ્રકારની કેટેગરીમાં 151 એવોર્ડ આપેલા છે. અને એ એવોર્ડની અંદર બાળકોએ લગભગ 1,500 બાળકોએ પાર્ટિસિપેટ કરેલું હતું. ટોટલ 3 રાઉન્ડ દરમિયાન અમે લોકોએ ટોટલ 151 એવોર્ડ ચૂઝ કર્યા છે. આ ખાસ પેરેન્ટ્સ માટે સંદેશો છે કે પેરેન્ટિંગને એન્જોય કરવાનું છે. એટલે આપણા બાળક બહુ મહત્ત્વનું છે. એના ઇનબોર્ન ટેલેન્ટને આગળ વધારવું, એનો મતલબ એવું નથી કે એને ક્યારેય ખીજાવવું નહીં, ગુસ્સો ન કરવો, પણ જે કંઈ કહીએ એ પ્રેમપૂર્વક એને સમજાવીને આગળ વધારી કોઈ પણ માર્કેટિંગ દ્વારા કોઈ એક જ વસ્તુમાં તોડી પાડવાની જગ્યાએ એનું ઘડતર કરીએ, એ અમારી ઈચ્છા હોય છે. અને અમે એટલા જ માટે આ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ, જેમાં 12 પેરેન્ટિંગ દ્વારા અમારી સાથેની 12 એક્સપર્ટોની જામનગરની ટીમ, જેમાં ડૉક્ટર નિમેશ રાજપૂત, ડૉક્ટર નીતિશા ઓઝા, PM જાડેજા, આવા કેટલા બીજા પણ હજી
14 લોકો અમારી સાથે છે અને અમે લોકો આ કાર્ય કરી રહ્યા છીએ. જામનગર શહેરના રણજીતનગર વિસ્તારના સેંકડો રહેવાસીઓ વીજ તંત્રથી થાકી ગયા છે. આ રહેવાસીઓ વીજ તંત્ર પ્રત્યે રોષ પ્રગટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં 9-10 દિવસ સુધી વીજ ધાંધિયા રહેતા હોવાનું રહેવાસીઓ જણાવે છે. આ વિસ્તારમાં વોલ્ટેજની ભારે વધઘટ રહે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં વીજ વાયરમાં પાવર રિટર્ન થવાથી અનેક લોકોના વીજ ઉપકરણો બળી ગયા હોવાનું વીજ ગ્રાહકો જણાવી રહ્યા છે. વીજ પુરવઠાના અભાવે તથા વીજ ઉપકરણો બળી જવાને કારણે આ વિસ્તારમાં પાણીની પણ સમસ્યા હોવાનું રહેવાસીઓએ કહ્યું છે. વીજ તંત્ર સમક્ષ અનેક વખતની ફરિયાદ અને રજૂઆતો પછી પણ દિવસો સુધી આ સેંકડો રહેવાસીઓની સમસ્યાનો ઉપાય આવ્યો ન હતો એમ પણ રહેવાસીઓએ જણાવ્યું છે. આ વિસ્તારના 2 રહેવાસી કિરણબેન ટાકોદરા અને અજયભાઈ ડોઢિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારે અહીંયા ડી 13, 14, 15 આખી લાઈનમાં અમારે સળંગ આજે 9મો દિવસ છે. ગયા સોમવારથી અમારે લાઇટનો પ્રોબ્લેમ છે. ગયા સોમવારે તો થોડાક વરસાદમાં આખો વાયર વીજળીનો પડી ગયો હતો. આ લોકોને કેટલી વાર જાણ કરી, ફોન કરી, જજો દ્વારા કરી, આ લોકો રૂબરૂ ગયા, ફોન કર્યો, છતાં પણ કોઈ જાતનો રિસ્પોન્સ આપ્યો જ નહીં. કાલે એમનો વાયર જોઈન્ટ કરીને વયા ગયા. એમાં થઈ શું તકલીફ કે પાવર રિટર્ન આવી ગયો. એમાં જ્યારથી સમૂહ કરી ગયા ને ત્યારથી પાવર રિટર્ન થયો. એને કારણે બધાના વોલ્ટ વધી ગયા, જે જીબીએમ વોલ્ટ હોય ને એ વધી ગયા. એના કારણે પાવર રિટર્નને કારણે બધાના ટીવી, ફ્રીજ અને એસી, વોશિંગ મશીન બધાને નુકસાન થયું છે. એક ઘરે નહીં પણ ડી 13, 14, 15 બધાને નુકસાન થયું છે. અને વધુમાં એ થયું છે કે આ લાઇટ અવર જવરને હિસાબે રાત્રે કોઈ ઊંઘ નથી કરી શકતા. અહીંયા રહેનાર બધા વેપારી છે, નોકરિયાત છે, બધાને રાત જાગી અને દિવસના કામ કરવું બહુ જ શારીરિક તેમજ માનસિક સખત ત્રાસ જીબીનો થયો છે. ફોન કરવા છતાં પણ કોઈ જવાબ દેતા નથી. છેડા ફીટ કરી અને વયા જાય છે. એ સિવાયની કોઈ પણ વધારાની કામગીરી કરતા નથી. આજે 10 દિવસ જ્યારે આટલા લાખો કરોડોનું નુકસાન થયું, આટલા બધાનું ભેગા કરીએ તો ત્યારે માંડ એક વાયર એક થાંભલાનો બદલવા આવ્યા છે. એ સિવાયની કોઈ વધુ કારીગરી કરે છે કે શું? એક ખાલી થાંભલાનો વાયર બદલે છે બસ્તર માટે, કારણ કે કરોડોનું નુકસાન થયું છે. જ્યારે બધાને ભેગા કરીએ ને ત્યારે એકેય ઘરમાં એકેય વસ્તુ સાજી જ નથી. જે 12 બ્લોકમાં સમૂહનું પીવાનું પાણી આવે ને એ પાણીની મોટરે બળી ગઈ છે. પીવાના પાણી વગરના રહ્યા છે. નીચેનો ટાંકો ભર્યો છે આખો, પણ ઉપર ચડાવે કેવી રીતે? મોટર જેવી રિપેર કરી ત્યાં તો પાછો ભડાકો થઈ ગયો, એટલે ડબલ નુકસાન ગયું છે. એ માટે કાંઈ યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા છે. 9 દિવસ પહેલાં પીજીવીસીએલનો એક વાયર અહીંયા તૂટેલો હતો. જ્યારે સામાન્ય વરસાદી છાંટા પડ્યા અને વાયર તૂટ્યા પછી છેલ્લા 9 દિવસથી આજુબાજુની 5-7 બિલ્ડિંગના લોકો હેરાન પરેશાન છે. જવાબદાર અધિકારીઓને મળીએ, ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. એમાં મિસ્ટર માણેક કરીને જે એના કમ્પ્લેન અધિકારી છે એને જેટલા અમે ફોન કર્યા ક્યારેય ફોન એને ઉપાડેલા નથી, જવાબ આપતા નથી. અને છેલ્લા 3 દિવસથી જે લાઇટની પરિસ્થિતિ ગંભીર રીતે ખરાબ થઈ છે. લાઇટ આવે જાય છે, લાઇટ આવે તો રિટર્ન પાવર આવે છે, જેના કારણે 5 થી 7 બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા 15 થી 20 લાખ રૂપિયાના ટીવી, ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને બરબાદ થઈ ગયા છે. તો અત્યારે જીબીના એમડીને, જામનગરના કલેક્ટર સાહેબને, અધિક સચિવને વગેરેને ઈમેલથી રજૂઆતો કરેલી છે. આશા એવી રાખીએ છીએ કે અધિકારીઓ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી અને છેલ્લા 3 દિવસથી અમે જે અહીંયા હેરાન થઈએ છીએ, પીવાનું પાણી પણ પૂરું અમને મળતું નથી, નાહવાનું પાણી નથી, અને રાત્રે પાવર ન હોવાથી છેલ્લી 3 રાતથી આજુબાજુની 5-7 બિલ્ડિંગના લોકો સૂઈ પણ શક્યા નથી. આના વિશે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવી આશા રાખી. જામનગર જિલ્લાના તાલુકા મથક ધ્રોલ ખાતેથી જોડિયા તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ પર અનેક ખાડાઓ છે. આ રોડ ઠેકાણે તૂટી ગયો હોવાથી રોડની ધૂળ અને માટીમાં વરસાદી પાણી ભળવાથી અને વરસાદી પાણી ભરાઈ જવાથી સમગ્ર રોડ પર ઠેર ઠેર રબડી જોવા મળે છે. આ મુખ્ય પરંતુ ભંગાર રસ્તાને કારણે ધ્રોલ અને જોડિયા વચ્ચે અવરજવર કરતા હજારો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારના દુકાનદારો પણ આ ખરાબ રોડને કારણે ખૂબ જ હાલાકીઓ વેઠી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ધ્રોલની નગરપાલિકા
નગરપાલિકા અને ધ્રોલનો માર્ગ મકાન વિભાગ આ રોડની ખરાબ સ્થિતિ અંગે એકબીજાને ખો આપી રહ્યા છે. આ બે વિભાગો વચ્ચેની લડાઈને કારણે આ રોડનું સમારકામ કે નવો રોડ બનાવવાનું કામ હજુ સુધી હાથ ધરવામાં આવ્યું નથી, જેને કારણે હજારો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. બાદ જોશું માંડવી ટાવર નજીક પાડતોડ અને રાહુલ ગાંધી સાથે ચર્ચા માટે ચૂંટણી પંચ તૈયાર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સેન્ટ્રલ બેંક અને માંડવી ટાવરની વચ્ચેના વિસ્તારમાં એક જૂનું અને જર્જરિત નાકું આવેલું છે. રાજાશાહીના જમાનાનું આ બાંધકામ ખૂબ જ જર્જરિત થઈ ગયું હતું અને ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હતું. આ નાકા હેઠળથી દરરોજ હજારો લોકો પસાર થતા હોય અકસ્માત ટાળવાના આશયથી આજે મંગળવારે સવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ માંડવી ટાવર નજીકનું આ જર્જરિત નાકું તોડી પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જર્જરિત નાકું તોડી પાડ્યા અગાઉ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રક્ચરલ સર્વે કરવામાં આવ્યો હતો. સ્થળ પર પહોંચીને ઇજનેરોએ નાકાની જર્જરિતતા અંગે તથા ખતરા વિશે જાણકારી મેળવી હતી અને ત્યારબાદ સર્વેના આધારે આ બાંધકામને અતિ વિકૃત અને સંભવિત ધ્વસ્ત થવાની સ્થિતિમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પર ચર્ચા કરવાની માંગ કરનારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. પંચે રાહુલને કહ્યું છે કે અમે ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. તમે તારીખ અને સમય ઈમેલ કરો. ચૂંટણી પંચ તમારી સાથે વ્યક્તિગત મુલાકાત કરવા અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. ભારતીય ચૂંટણી પંચના સચિવાલયે રાહુલ ગાંધીને કહ્યું છે કે ગત વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી અંગેનો તમારો લેખ સમાચાર પત્રોમાં છપાયો હતો. તેને ધ્યાને લઈને મને એવું કહેવાનો નિર્દેશ અપાયો છે કે કોંગ્રેસ નવેમ્બર 2024 વિધાનસભા ચૂંટણીમાં પણ આવો જ મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો ચૂંટણી પંચે 24 ડિસેમ્બર 2024માં વિગતવાર જવાબ આપ્યો હતો. આ જવાબ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આમ છતાં તમે તાજેતરમાં લખેલા લેખના સંદર્ભમાં ચૂંટણી પંચ આપની સાથે ચર્ચા કરવા તૈયાર છે. જામનગર નજીક આવેલા બાલાચડી ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે. તાજેતરમાં સૈનિક સ્કૂલ ખાતે ઇન્ટરગ્રુપ હોકી ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ઓલ ઇન્ડિયા લેવલની હતી અને ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે રંગબેરંગી હોલો સ્ક્વેર ફોર્મેશન, ઇનામ વિતરણ સમારોહ અને ગાલા ડિનર યોજવામાં આવ્યું હતું. આ કેમ્પસમાં આવેલા રણજી સ્પોર્ટ્સ એરેના ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જામનગરની 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર કર્નલ શ્રવણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ હોકી ટુર્નામેન્ટ 3 કેટેગરીમાં યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકની સૈનિક શાળાઓએ ભાગ લીધો હતો. બાલાચડીની સૈનિક સ્કૂલે ગર્લ્સ કેટેગરીમાં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. આ તકે પ્રમાણપત્ર અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાલાચડી સૈનિક સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડન લીડર રાકેશ તિવારીએ આ તકે આભાર વિધિ કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં,
પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. મોરબી પંથકની એક મહિલાએ પોતાના કૌટુંબિક જમાઈ દીપક ચંદુભાઈ સાગઠિયા સામે લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં આરોપીનો છુટકારો થયો છે. ખંભાળિયાના નાના માંઢા ગામના 28 વર્ષના જયશ્રીબેન ડાયાભાઈ ફફલનું કૂવામાં પડી જવાથી મોત થયું છે. સુતારિયા ગામના 42 વર્ષના હસુબેન માર્કેભાઈ ભાટિયાને વીજ આંચકો લાગતા મોત થયું છે. જામનગર ખંભાળિયા રોડ પરના એક ગામની સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના કેસમાં ધર્મેન્દ્ર નામના પરપ્રાંતીય આરોપીને 20 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના નવાગામ ખેડમાં મિલનભાઈ પરમારનું મર્ડર થયાના પ્રકરણમાં મયુર ગોહિલ અને સંજય નામના 2 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. જામનગર નજીકના સિક્કામાં થોડા સમય પહેલા એક યુવાનને ફડાકો માર્યાના પ્રકરણમાં ફરીથી બગડાટી બોલતા સામસામી ફરિયાદો થઈ છે. કાલાવડ વીજ કચેરીના નાયબ ઇજનેર VH ભેડાની કચ્છમાં બદલી થઈ છે. આ અંગે એસોસિએશને એવો આક્ષેપ કર્યો છે કે આ બદલી રાજકીય ઇશારે થઈ છે. જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરીના અનુસંધાને હાપા માર્કેટિંગ યાર્ડ અને રાધિકા સ્કૂલ વિસ્તારને જોડતો માર્ગ વાહનો માટે 22 ઓગસ્ટ સુધી બંધ રહેશે. જામનગર નજીકના કંસુમરા ગામમાં એક ટ્રસ્ટના 9 ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. આ ટ્રસ્ટીઓએ આગોતરા જામીન મેળવવા અદાલતમાં કરેલી અરજી નામંજૂર થઈ છે.
ખંભાળિયા નજીક સલાયા દ્વારકા રોડ પર રેલવેનું ફાટક બંધ કરવામાં આવ્યું હતું, જે અંગે રજૂઆતો થયા પછી આજે મંગળવારથી ફાટક ખોલવામાં આવ્યું છે. આગામી 2-3 મહિના સુધી આ ફાટક ખુલ્લું રહેશે. આગામી 25મીએ જામનગર વડોદરા વચ્ચે દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જ જશે એવી જાહેરાત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. 65 વર્ષના રંજનબેન રમેશભાઈ સાયાણી તે હાર્દિકભાઈ અને નિશાંતભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા રાજકોટ રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયાની જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પ. અમદાવાદ વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તોને 1.25 કરોડની સહાય ચૂકવતું ટાટા જૂથ. 1 જુલાઈથી રેલવે મુસાફરી મોંઘી થશેની જાહેરાત કરતું રેલવે બોર્ડ. જામનગરના રણજીતનગર વિસ્તારમાં વીજ તંત્રની નીતિ રીતિથી રોષે ભરાતા સેંકડો રહેવાસીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.